જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય. પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, વૃષભ રાશિનું ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય. તો આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે, પરંતુ તમારે તમારા કાર્યક્ષેત્રમાં થોડીક સાવધાની સાથે ચાલવું પડશે. એટલે તમારી કોઈની સાથે મારપીટ કે કહાસુની નહીં થાય તો તમારે નોકરીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો સાવધાની રાખવા વાળો મહિનો છે. મહિનાની શરૂઆતમાં તમારી રાશિમાં ગુરુ મહારાજ રહેશે અને 10મા ભાવમાં શનિ મહારાજ વિરાજમાન થશે. જો વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો મહિનાની શરૂઆતમાં થોડી કમજોરી રહી શકે છે. શુક્ર અને રાહુનો પ્રભાવ અને 5મા ભાવમાં કેતુ મહારાજની હાજરી હોવાથી તમે એમ તો અભ્યાસમાં બિલકુલ મન નહીં લગાડી શકો કે જરૂરિયાત કરતાં વધારે મન લગાડશો. આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે. વિષમ ભાવમાં શનિ મહારાજ આખો મહિનો વિરાજમાન રહેશે, જેનાથી તમને તમારા કામમાં આટલા બધા વ્યસ્ત રહેશો કે પરિવારના લોકોને જરાક પણ સમય નહીં આપી શકો. જો તમારા પ્રેમ સંબંધની વાત કરીએ તો 5મા ભાવમાં હાજર કેતુ મહારાજના કારણે તમારા પ્રેમ સંબંધમાં ધોખાની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે, કે એવું બની શકે છે કે તમને એવું લાગી શકે છે કે તમારા સાથી તમારાથી કંઈક છુપાવી રહ્યા છે અથવા તો તમારાથી દૂર જઈ રહ્યા છે. હવે એની તમારામાં રુચિ નથી. જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે બહુ સારો અને અનુકૂળ રહેવાનો છે. આ મહિનો આરોગ્યની દ્રષ્ટિથી ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.